થરામાં સદારામ કમ્પ્યુટર એન્ડ રીડિંગ લાઇબ્રેરી ખાતે વિદ્યાર્થીઓ માટે કેરી રસના મધુર અલ્પાહારનું આયોજન કરાયું। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ સદારામ કમ્પ્યુટર એન્ડ રીડિંગ લાઇબ્રેરીમાં સંસ્થાના સંચાલક સુરેશભાઈ ઠાકોર દ્વારા ક્લાસીસ તથા લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મધુર કેરી રસના અલ્પાહારનું 1 જૂન 2026 સોમવારના રોજ સવારે શ્રી નગરદેવી બહુચર માતાજીના પરમ ઉપાસક એવં થરા નગરપાલિકાના પ્રમુખ પતિ નિરંજનભાઈ સોની, થરા શહેર યુવા ભાજપ પ્રમુખ લાલભા વાઘેલા, પિન્ટુભાઈ નાઈ, ભવાઈ કલાકાર અભિમન્યુની ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી ત્યારે સંસ્થાના સંચાલક સુરેશભાઈ ઠાકોરે જણાવ્યું કે સદારામ કમ્પ્યુટર એન્ડ રીડિંગ લાઇબ્રેરી થરામાં છેલ્લા 17 વર્ષથી વિદ્યાર્થીઓના શિક્ષણ અને કારકિર્દી ઘડતરના ક્ષેત્રે સેવાકીય કાર્ય કરી રહી છે। સંસ્થાના વિવિધ કમ્પ્યુટર કોર્સનું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓ માટે સુવિધાસભર પુસ્તકાલયની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે। વધુમાં જણાવાયું કે માનવતાના અભિગમ સાથે સંસ્થા દ્વારા માતા પિતા વિહોણા દીકરા દીકરીઓને સંપૂર્ણ કોર્સ વિનામૂલ્યે આપવામાં આવે છે। માતા કે પિતા પૈકી કોઈ હયાત ન હોય તેવા વિદ્યાર્થીઓને કોર્સમાં ફીમાં 50% રાહત આપવામાં આવે છે। સંસ્થાની આ પહેલ સમાજમાં શિક્ષણ પ્રત્યેની સંવેદના અને માનવતા ભરી લાગણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક કેરી રસના અલ્પાહારનો લાભ લીધો। સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો। रिपोर्टर अल्पेश गोस्वामी, नेटवर्क केस प्रजापति थरा। सदाराम बापू की जय। आज सदाराम कम्प्यूटर ની અંદર આ વર્ષની લાસ્ટ બેન્ચ ચાલી રહી છે। એમાં સમસ્ત વિદ્યાર્થીઓને કેરીનું રસનું વિતરણ કરવા માટે મને આમંત્રિત કર્યો છે। એ બદલ સદારામ કોમ્પ્યુટર સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર। અને આજે મેં આખા કોમ્પ્યુટર લાઇબ્રેરીની જે મુલાકાત લીધી એમાં બાળકોને મેં જોયું કે એટલું બધું શિસ્તવાળું કામ છે અને સુરેશભાઈ અવારનવાર ખૂબ ધ્યાન આપે છે। સુરેશભાઈની હાજરી હોય છે, 5-10 મિનિટ ચક્કર મારે છે, એટલે કઈ વિદ્યાર્થીઓ શું કરે છે એ બધા વિદ્યાર્થીઓને કઈ રીતે આગળ જાય અને ઊંચા ફિલ્ડમાં જાય એવી એમની અવિરત મહેનત ચાલુ હોય છે। આજે બહેનો માટે બી અલગ લાઇબ્રેરી છે, ભાઈઓ માટે બી અલગ છે। ઉનાળાની અંદર રસ, શેરડી રસ, અલ્પાહાર એવું અવારનવાર બાળકો અને વિદ્યાર્થીઓ બધા રાજી રહે એવા એમના પ્રયત્નો હોય છે। આ સદારામ કોમ્પ્યુટર ઉપર સદારામ બાપાની અશ્વિન કૃપા વરસતી રહે અને આ કોમ્પ્યુટર ક્લાસીસની અંદર જે વિદ્યાર્થીઓ અને દીકરીઓ જે અભ્યાસ કરે છે એ ખૂબ ને ખૂબ આગળ જાય એ સદારામ બાપુ પાસે પ્રાર્થના। બીજો અહીંયા મને સુરેશભાઈ અગત્યની બહુ સરસ વાત કરી કે અહીંયા જે લોકો દીકરીઓ હોય દીકરા હોય એ લોકોને બધાને ફૂલતા હોય જ છે। પિતા નથી, ખાલી માતા નથી, એવા લોકોને ટોટલ જે 12 મહિનાની ફી હોય છે એમાં 50% રાહત મળે છે। અને જે બાળકોને કે દીકરીઓને મા અને બાપ બંને નથી એવા લોકોને આખા વર્ષનો પૂરો સબ્જેક્ટ ફ્રી એ લોકો કરી આપે છે। એટલે આ બહુ સારી વાત છે। અને આ દીકરી હોય કે દીકરા હોય એમને આવો જો સહારો મળે તો એમના પણ ખૂબ અંદરના આશીર્વાદ સાહેબને મળવાના છે। એમને એ હિસાબથી આ સદારામ કોમ્પ્યુટર ખૂબ ને ખૂબ પ્રગતિ કરશે। આવા લોકોના આશીર્વાદથી ખૂબ ખૂબ ધન્યવાદ। સદારામ બાપાની જય। છેલ્લા 2008થી કોમ્પ્યુટરની લાઈનમાં જોડાયેલો છું। 8 વર્ષ નોકરી, 4 વર્ષ પાર્ટનર। છેલ્લા 2017થી કોમ્પ્યુટરની લાઈનમાં અલગ રીતે કોર્સ એવા કે વ્યવહારમાં કોઈ પણ ફિલ્ડમાં ચાલી શકે મારો વિદ્યાર્થી તે પ્રમાણે આયોજન સાથે હું શીખવાડવાનો પ્રયત્ન કરું છું। અને હજારોની સંખ્યામાં દર વર્ષે વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે કોર્સ શીખી અને પોતાના સર્ટિના આધારે ગવર્મેન્ટમાં, અર્ધ સરકારીમાં અને પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરવા માટે સરસ મજાનું એમનું સર્ટિ આપીએ તેના આધારે જોડાય છે। એવું અમે દર વર્ષે જેવી બેન્ચ અમારી હોય તે બેન્ચના એન્ડના ટાઈમમાં જેવો માહોલ તે રીતના અમે વિદ્યાર્થીઓને કંઈક પ્રોત્સાહન મળે તે રીતે કેરીનો રસ, શેરડીનો રસ અથવા દાબેલી અમે વિદ્યાર્થીઓને નાસ્તા સ્વરૂપે આપીએ છીએ। એવું આજે અમે સરસ મજાના ઉનાળાની માહોલ હોવાથી કેરીના રસનું અમે આયોજન રાખેલું છે અને પ્રમુખ સાહેબની હાજરીમાં અમે રાખેલું છે।